પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાના મસાણી મેલડી માતની જય. માડી 5 મહિના પહેલા અમારા મેટર ચાલી હતી માં અહીં આગળ. આ બેબી ધૂણવાનું દુઃખ હતું માડી. 5 મહિના પહેલા અમારા અહીં આગળ મેટર ચાલી હતી. આ બેબી ધૂણતી હતી. માતાજી તમે અમને મારા વડવાઓના બાપ દાદાના માતાજી માં તમે અમને બતાવ્યા હતા માતાજી. તે પછી અમે માતાજીએ દીવો કર્યો. તમે માતા અખત ઝોપડી માતાનો દીવો માડી અમે કે કર્યો ત્યારથી આ બંને દીકરીઓને ધૂણવાનું બંધ થઈ ગયું. માડી 12 વર્ષથી ધૂણતી હતી બંને દીકરીઓ. બિલકુલ બંધ 100% માડી બંધ થઈ ગયું. પૈસા તો ઘણા 7 થી 8 લાખ રૂપિયા બગાડી નાખ્યા છે પાંચે ભાઈઓ થઈને. કોઈ દિવસ કોઈ ભુવાના હાથમાં આવ્યું જ નહોતું. માએ ખાલી 5 જ મિનિટમાં મારું સમાધાન કરી આપ્યું હતું. એ અગારી માં ખૂબ ખૂબ આભાર માડી. ખૂબ ખૂબ આભાર માં. સદૈવ માં તમારા ચરણોમાં તમારા શરણોમાં રાખજો માં. ભગવતી માં, જોગમાયા, મહામાયા માં, મેલડી માં. માં તમે અમારા ને અમે તમારા માં. માં દયા કરજો માં. ભગવતી માં દયા કરજો માં. ભલે ભગવાન સારું કરશે. માડી અને એક વસ્તુ માડી તમે કીધું તું કે 2 થી 4 દિવસ થશે એટલે તારા ઘેર 2 ડોશીમાં આવશે માં. 2 ડોશીમાં 2 કાળા કપડા પહેરીને આવ્યા હતા માં. આયા હતા માં. આભાર તમારો એટલો માં. અને જે અમારું માં તમે માતાજી અમારા જૂનું ઘર બતાવ્યું હતું માડી. ત્યાં ઘર અમારું પડી ગયેલું હ માં. હવે અમારે માં તમે કીધું હતું કે જાતર કે માંડવો તારી માતાજીનો કરજે માડી. તમે એવું કીધું હતું. અમારે હવે જાતર કઈ આગળ કરવાની? ઘરે દીવો કર્યો ત્યાં કરતો જૂના મઢે માડી. દીવો કર્યો છે ત્યાં જ ખવડાવવું પડે ને માડી. એટલે અત્યારે જો અમે દીવો કરીએ ત્યાં જ જાતર કરવાની. અરે તમે જ્યાં કરો ત્યાં દીવો છે ત્યાં કરો. મહારાજી છે. માને તો માંડવો નથી જોઈતો. માને તો ભાવ જોઈએ છે, ભજન જોઈએ, ભક્તિ જોઈએ. ના માડી અમે આ માતા તો બધી ભગવાનની સજાયેલી છે. હું મેલડી છું. ભગવાને શંકર ભગવાને સજાઈને મોકલેલી છે. 3 માતા ભગવાને સજાઈ. એક મેલડી, એક અખત અને જોગણી. હું મેલડી છું. માડી 3 સજાઈ ભગવાને. 3 તમારો આભાર માં. સદૈવ ભેળા રહેજો માં. તમે મારા, હું તમારી છું. ડોશી આવીને ગઈ, આશીર્વાદ આપીને ગયા. અને હવે દુઃખ દર્દ તાવ તડકો કશું જ નથી. આ મોટા મોટા દુઃખ તમારા માટે એક સ્વાભાવિક વાત છે હે પટેલ. આ મોટા મોટા દુઃખ માટે આ માણસ 15 લાખ ખર્ચી ના આવ્યો. કેટલા? તો 551 નો ઢોલ ના મળ્યો. ઓળખો. અને મેં એની પાસે હું લીધું કે. અને આ માતા એની પાસે કેવી કઈડીને ખાઈ જાય, કોઈના બાપની ના થાય એવી. સાચું માડી. તો મેં મનાઈ ના લી. પૂછ છોડીને માથું ના ફરે. અને મેં કીધું તું કે તારા ઘરે દીવો કર ને બે માં આવું કાળકા ના મેલડી જો ડોશી ના રૂપિયા આવું ભગવો ભેખ પહેરીને જોડી લઈને આવું તો માંજે કેવું માતા. તો હું એમ કઉ છું કે માણસને 15 લાખ રૂપિયા ખર્ચો થતો હશે. મેં તો આના મૂળો એની બંધાયો બાધાઈ નથી આલી. મેં તને કશું આલી તું લા? મેં તાલી એટલું કીધેલું કે આ દીકરીની માં તને આલું છું. આ દીકરીની પાસેથી માં તને આલું છું. આમાંથી એકમાંથી બીજા માં પુરવવી ને લોટાન ચડા. સાચું માડી. લોટાન ચડાન કોઈ કરીએ કે? એક માણસ ભાઈ માતાજીનું દુઃખ હોય તો એને ત્યાં જ દુઃખ આલવું છે. પણ મારા જેવી કહી દે ને કે હવે આને મૂક ને આને પકડ એટલે એને જ પકડાવું મેળવીશું. તો તું વિચાર કર કે તમને એવું થયું. આ તો ખાલી સ્વાભાવિક વાત કરું છું. મારે ઢોલનું નગારું ડાકલા જાતર ને માંડવા મારે કઈ જોઈતું તો વાત કરું છું કે મારી માએ અમારું દુઃખ મટાડ્યું. ઓહ આટલા વર્ષો અમે ફર્યા, આટલા ભૂવા કર્યા. લોએ કીધું બકરા કાપો તો બકરા કાપ્યા. દીકરીએ કીધું ધૂણીન માં દુઃખમાં હોય એટલે કે ને તો દીકરીએ ધૂણીને કીધું કે હું તો અખા ઝોપડી છું, ચૂડેલ છું, લાય મને બકરો ને કુકડો ને મરઘો આલ. તો આ બધા આપતા હતા. પણ મેં તને કીધું કે જા તારી બેન માંથી માતા કાઢીને તને આલીને તું પૂજી ખાજે, દીવો કરજે. પેલા આમાં બીજા ઘરો છે માને કે ના માને તું પકડીને બેરી તારો સમય ને તારો દસકો લાવશે. એવું મેલડી છું. જો માં ક્યારે મળે કે કાકા કુટુંબ ભાઈ ભાભી બધા છોડો ને ત્યારે માં મળે. ક્યારે મળે? અને બહુ દુઃખ પડે ને ત્યારે જનેતા આવતી હોય. એ તો હું મળી તો
મળી તો તમને એવું ભાવ થયો કે ના આપણી માના માટે 52 ગજની ધજા લઈને જેને વાગતા ઢોલે જઈએ આપણી માએ આપણે તાર્યા છે સાચું માડી ખાલી વાત કરું છું માર કઈ જોઈ તો ખાલી સ્વાભાવિક એક વાત કરું છું આ તો કાલ તારી માનો તું જાતર કરીશ માંડવા કરીશ બકરા આલીશ એને પ્યાલા પીવડાઈશ એને હોનારી ને રૂપાડી એને તું એને કરીશ અને તમે એને બોલો ને એ તમે આપો આ તો હું માંગતી નથી નકર માણસ એનું માથું આપા પટેલ હું મેલડી સ્વા કળિયુગમાં હું માગું એ મળે હું શિર મને સપરા નથી કંદ્રપ્યા મેલડી છો હું કહું કે કાપી નાપી જજે એટલે મને આલીને જાય હું મેલડી છો મને ઓળખવામાં બહુ વાર કળિયુગમાં માણસે મને ઓળખી જ નહીં અરે જાઓ તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય તો મને ઓળખી નહીં હું એમ કહું છું એમ 15-20 લાખ 50 લાખ લોકો લેવા વાળા લઈ ગયા મારે કશું જોઈતું નથી મને ભાવ આપ્યો છે ને મને બધું આવ્યું પણ એમની હરખ કોને કહેવાય હમણાં તારી માની જાતરને માંડવો તું કરીશ ને કરીશ તો દારૂ લાવશે બહુ મોઘા મેલો અને માનો પ્યાલો હાલ છે ઓછામાં ઓછો 4,000 થી 5,000 રૂપિયાનો દારૂ માન પીવડાવશે બકરા હાલશે ધૂન છે ને આનંદ કરશે એ દિવસે ઓછામાં ઓછો 3 થી 4 લાખ વાપરશે પણ 551 નો પટેલ મને ઢોલ ના મળે હું મેલડી છું આ કડી મને થોડુંક મનમાં થતું હોય મારા મનમાં પડ્યું હોય ને મન થતું હોય કે મને ના આલ્યો પણ હું માગું નહીં પટેલો કોઈ દાડો હું મેલડી છું ભગવતી જોગમાયા છું ઉમાન પાર્વતી છું હું માગતી એટલે આનો ઠપકો આલું છું કે જો તે મારામાં કચાશ રાખી તારી આખા ઝોપડીમાં કચાશ ના રાખતો અને તને કહું છું કે તું માંડવો નાખા અને કૂતરાના રૂપે તને દર્શન દઉં તો માંજે કે વડક ભાઈ માતા આવી હતી તાર ઘરે એવું મેલડી સ્વા અંદર વિશ્વાસો જોઈએ તારો માંડવો જાતો એને કૂતરીના રૂપે આવીને ઊભી રહું તો માંજે કે તારી આખા ઝોપડીને રામ કરવા એનો હું ના જેવી કરવા હું મેલડી આવી હતી અડક ભાઈ માતાના રૂપે અને મળ્યા છીએ તારો ભર બજારે માંડવો મળીએ છીએ કૂતરીના રૂપે આવું તો માંજે કે અમર તે ભક્તિ કરીને એની વસ્તીમાં બેઠી હતી ઉસલમાં સપરા નથી ને કંદ્રપ્યા મેલડી બોલતી હતી વિડિયો જોવા માટે અત્યારે જ ભક્તિ અમૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બીજા વિડિયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ શ્રી ભક્તિ અમૃતને લાઈક કરો ફોલો કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જય માળી હર હર મહાદેવ